છાવા એટલે શું? આપણે ત્યાં ગુજરાતીમાં એક બહુ સરસ શબ્દ છે હમ. જેને આપણે સાવજ કહીએ. હા, સાવધાન. કાઠિયાવાડમાં એને હાવજ કહે. હાવજ, હા. હાવજ છે. રાઈટ. સિંહનો જે દીકરો હોય એને સાવજ કહેવાય. તમે શિવાજીનું ચરિત્ર જોશો ને તો એમાં તમને વૃત્તિ દેખાશે. એક વખત તમને એક વાર્તાથી શરૂઆત કરું તો ખ્યાલ આવે. ઓકે. જંગલમાં બધા પ્રાણીઓ ભેગા થયા. એટલે ભેગા કરવામાં કોણ ચતુર શિયાળ એને બધાને ભેગા કર્યા. ભેગા કરીને પૂછ્યું, ભાઈ ગેંડા તારી તો ખાલ યાર બહુ મજબૂત છે, તું જંગલનો રાજા કેમ નહીં? તારો શિકાર તો કોઈ ન કરી શકે. યાર ખબર નહીં. હાથીને પૂછ્યું, ભાઈ તારું તો સૌથી વધુ વજન, તારો શિકાર કોઈ ન કરી શકે, તું રાજા કેમ નહીં? હાથીએ ખબર નહીં. જીરાફ પાસે ગયો, આમ અલગ અલગ પ્રાણી પાસે ગયો કે તું સૌથી ઊંચો, સૌથી વધુ વજન. હવે સિંહ બેઠો બેઠો શાંતિથી સાંભળે. છેલ્લે શિયાળ ગયું સિંહ પાસે, ભાઈ તું કેમ જંગલનો રાજા? એટલે સિંહે કીધું, બસ મને લાગે છે કે હું રાજા છું તો છું. આ એક વૃત્તિ હોય. એટલે નાભિષેકો અને સંસ્કાર સિંહસ્ય ક્રિયતે વને. વનમાં કોઈ રાજ્યાભિષેક નથી થતો સિંહનો. વિક્રમાર્જિત સત્વસ્ય સ્વયમેવ મૃગેન્દ્રતા. જેને પરાક્રમ કર્યું છે ને એ જાતે જ મૃગેન્દ્રતા એટલે રાજાપણું પ્રાપ્ત કરે છે. તો એ પ્રકારનું રાજાપણું શિવાજીનું છે. અને એનો જે પુત્ર હોય, હવે એનો પુત્ર કેવો છે તમે કયો? આ જે વ્યક્તિમત્વ છે ને, આ ઇતિહાસનું પાનું જો બહાર આવે ને તો વિશ્વમાં ફરી ક્રાંતિ ઉભી થાય. ભારતમાં નહીં, હું વિશ્વમાં કહું છું. ઓહ. હા, એટલા માટે કારણ કે શિવાજી અને મહારાણા પ્રતાપના ચરિત્રો આપણે જાણીએ છીએ અને ઘણા ફેમસ છે. રાઈટ, રાઈટ. હવે મહારાણા પ્રતાપની શારીરિક શક્તિ, માતૃભૂમિ પ્રત્યેનું એમનું જનૂન, શિવાજીની વાક ચાતુર્યતા, એમની ચતુરાઈ, એમનું પરાક્રમ, શ્રી કૃષ્ણનું સૌંદર્ય અને મુત્સદ્દીપણું અને શ્રીરામનું વિદ્યા કૌશલ્ય, આ ચારે જ્યારે ભેગું થાય ને અને પછી જે રસાયણ બને ને એનું નામ છે છાવા. અને એ છાવા છે આપણા રાજાધિરાજ ધર્મવીર શ્રી શ્રી છત્રપતિ સંભાજી મહારાજ. આ છાવાનો અર્થ છે. એ સિંહનું બચ્ચું છે એટલા માટે એને છાવા કહેવાય. રાઈટ. તમે જેમણે વાત કરી ને, મારો નેક્સ્ટ ક્વેશ્ચન બી એવો જ હતો કે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, એમની આટલી આપણે મતલબ ગાથાઓ સાંભળીએ છીએ, પણ સંભાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજને કહેવાય ને કે આપણા જે પુસ્તકોમાં બી વર્ણન નથી દેખાતું. હું શ્યોર છું કે ઘણી ઓડિયન્સને જ્યારે આ મૂવી રિલીઝ થયું, મતલબ ત્યારથી ખબર પડી છે કે ઓકે, શિવાજી મહારાજના પુત્ર એટલે કે છત્રપતિ સંભાજી મહારાજજી આ પ્રકારનું એક આદર્શ કેરેક્ટર હતું. રાઈટ. ત્યાં સુધી કોઈને ખબર જ નથી. તો આવું કેમ છે? ઇતિહાસમાંથી કેમ એમનું નામ આવી રીતે આમ ગાયબ જ કરી દેવામાં આવ્યું? આમાં ઘણા બધા આસ્પેક્ટ્સ હોઈ શકે. એક સૌથી મેઇન જે આસ્પેક્ટ છે કે ઇતિહાસમાંથી આ પાનું ભૂંસાઈ ગયું, એનું સૌથી મોટું કારણ એ કે આપણો જે ઇતિહાસ છે ને એ એક પર્ટિક્યુલર પર્સપેક્ટિવમાં લખાયો છે, જેને આપણે અંગ્રેજી પર્સપેક્ટિવ કહી શકીએ. એટલે અંગ્રેજોનો આમાં બહુ મોટો હાથ ગણી શકાય ઇતિહાસને તોડ મરોડ કરવામાં. ક્યારેક એના ઉપર આપણે વાત કરીશું. આખો ઇતિહાસનું જે વિડંબન આ લોકોએ કર્યું છે, આખો એક બહુ મોટો વિષય છે. હવે આ ઇતિહાસના વિડંબનથી થાય શું? મુગલોની જેમ અંગ્રેજો કંઈ નિર્બુદ્ધ પ્રજા નહોતી. એ ખાલી લૂંટફાટ કરવા કે ચોરી કરવા, આડકતરી રીતે આપણને લૂંટવા નહોતા આવ્યા. એ આખી સંસ્કૃતિને તોડી પાડવાના કાવતરાથી આવ્યા હતા. અંગ્રેજોની જે આ નીતિ છે ને એ આમનામ સફળ થાય એવી નહોતી. તમને એક વાત કહું તો ખ્યાલ આવશે કે આ લોકોએ શિક્ષા પદ્ધતિ ઉપર એટલો જોર આપ્યો. શિક્ષા પદ્ધતિમાં ખાસ આપણે નામ લઈએ મેકોલેનું, જે એકદમ બુદ્ધિશાળી વ્યક્તિ હતો અને એને ખબર હતી કે ભારતીય શિક્ષા એક વખત પડી ભાંગીને તો આખું ભારત પડી ભાંગશે. બધું પડી ભાંગશે. રાઈટ. અને બહુ સફળ થયો. 1947માં આપણને આઝાદી મળી કે નહીં એ આજે પણ પ્રશ્ન છે. તમે જુઓ કે આજે આપણા બર્થડે મનાવીએ તો કેક લાવીએ અંગ્રેજી પદ્ધતિ, કપડાં પહેરીએ તો જીન્સ અને લેટેસ્ટ ટ્રેન્ડ કયો છે, બેગી પેન્ટ હોય, આ હોય, તે હોય, આ બધું શોધીએ. તો કયા પર્સપેક્ટિવથી, કયા આઉટલુકથી તમે એમ કહી શકો કે આજે આપણે ભારતીય છીએ? એટલે અંગ્રેજોએ જેમ આપણી જીવન પદ્ધતિ બદલી આપણને ન ખબર પડતા, એ જ પ્રમાણે આ લોકોએ ઇતિહાસનું પણ વિડંબન કર્યું. બીજો એમાં મુખ્ય ભાગ જે ભજવ્યો એ મલ્હાર રાવે. એ કોણ હતા? મલ્હાર રાવ, આમાં જુઓ હું બે ભેદ કહું. એક શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજ. શિવાજી મહારાજની નીતિ આ પ્રમાણે હતી કે મહારાજ જે વિદ્રોહી હોય, દેશદ્રોહી હોય, એને ક્યારેય છોડતા નહીં.
મૃત્યુદંડની જ સજા એને હોય. સંભાજી મહારાજ આમ ભાવુક વ્યક્તિ હતા અને પોતે હતા કવિ, હા, કારણ કે એમના મિત્ર જ કવિ કલશ કવિ હતા. કલશ હતા. યા. તો એ પોતે પણ કવિ હતા અને બહુ મોટા લેખક હતા. એટલે એમનું હૃદય દ્રવી ઉઠતું. તો જે લોકોએ સંસ્કૃતિ માટે કામ કર્યું છે, આ સ્વરાજ્યના સપનાને સાકારિત કરવા માટે જે લોકોએ થોડું ઘણું પણ કામ કર્યું છે ને, એના માટે એમણે લાગણી હતી. તો આવા દેશદ્રોહના જે કાવતરા થયા, ઇવન એમને પોતાને મારવાના કાવતરા થયા, એ લોકોએ છોડી દીધા. સંભાજી મહારાજે એમને છોડી દીધા. અને છેવટે પછી જ્યારે મારવા જ પડ્યા એ વખતે એમને માર્યા. તો એમાં સપ્ત પ્રધાન મંડળ આ લોકોનું હતું. શિવાજી રાજાએ જેનું ગઠન કર્યું હતું કે 7 પ્રધાનો હોય અને આ 7 પ્રધાનો ન્યાય વ્યવસ્થાને સાચવે, આખી રાજ્ય વ્યવસ્થાને સાચવે. જેમ અત્યારે પોલિટિક્સની અંદર આપણે જે બધા અલગ અલગ બધા નેતાઓ હોય કે જે આખું એક કહેવાય ને કે આખો હોદ્દો જ સંભાળતા હોય એવી રીતે જ. હા, આ જે પદ્ધતિ છે ને એ હમ. થોડી અલગ છે. અચ્છા, ઓકે. હા, જેનો આપણને ખ્યાલ નથી, કારણ કે આ બહુ જૂની પદ્ધતિ છે, હા હા હા. જેને અષ્ટઋષિ મંડળ કહેવાય. ઓકે. તો જૂના સમયે આ પ્રમાણે થતું કે રાજા જે હોય છે એ રાજા રાજ્ય ચલાવે છે, પણ કોના હેઠળ? આ દૂરંદર્શિતા કે રાજા પાસે હોતી નથી. રાજા જે હોય એ રાજસી સ્વભાવનો હોય, તો એને સત્વગુણના, આ જે રજોગુણ છે એને સત્વગુણના તાબામાં રાખવો પડે. તો એ રાજાની ઉપર કોણ હોય? એ રાજાની ઉપર હોય અષ્ટઋષિ મંડળ. તો 8 ઋષિઓ હોય અને આ 8 ઋષિઓ જે છે, આ 8 ઋષિઓ જેમ કે, અને એ ઋષિઓની ઉપર કોણ હોય? એ ઋષિઓની ઉપર ધર્મ હોય. એ ધર્મના જાણકાર આ ઋષિઓ જેમ રાજાને કહે એમ રાજાએ કરવું પડે. તો આવી એક વિધિ પણ પહેલાના સમયે હતી કે રાજા જ્યારે એનો રાજ્યાભિષેક થાય અને એ સમયે રાજા એમ કહે કે અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી, એટલે કે મને કોઈ દંડ ના આપી શકે. અને એ વખતે અષ્ટઋષિ મંડળમાં જે પ્રધાન હોય એવા કુલગુરુ આવીને એને માથા ઉપર લાકડી મારે અને કે ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી, કે ધર્મ તને દંડ આપશે. એટલે આ લોકો અષ્ટઋષિ મંડળ જે છે એ રાજાની ઉપર હોય. એટલે એ ધ્યાનમાં રાખીને શિવાજીએ પણ આ પ્રકારના મંત્રીઓ રાખ્યા હતા, જે બાહોશ હોય, થોડા ભણેલા ગણેલા હોય. બધાનું અલગ અલગ ક્ષેત્રમાં આ પ્રમાણે ચાતુર્ય હતું. એટલે એ પ્રકારના મંત્રીઓનું ગઠન એમણે કર્યું હતું. તો એ જૂની પદ્ધતિનું અનુસરણ કરીને મહારાજે આ પ્રકારે એ ગઠન કર્યું હતું એ લોકોનું. એટલે થયું શું કે આ ઇતિહાસનું વિકૃતિકરણ કરવામાં જેમ અંગ્રેજોએ ભાગ ભજવ્યો, એમાં સૌથી મોટો ભાગ તો સંભાજી મહારાજે જે પ્રમાણે આ લોકોને કચડી નાખ્યા હાથીના પગ નીચે, દેશદ્રોહીઓને વારંવાર માફી આપ્યા છતાં એ સુધર્યા નહીં અને પછી કચડી નાખ્યા. તો એમના જે વંશજ છે, આ જે પ્રધાન મંડળ હતું એમાંના ઘણા વ્યક્તિઓ આમાં ફૂટેલા હતા, જેને સંભાજી મહારાજે મારવા પડ્યા કાળક્રમે. અને એના પછી એના જે વંશજ હતા, ખાસ કરીને બાલાજી રાવ કરીને એ પ્રધાન મંડળમાં જે વ્યક્તિ હતા, એના વંશજ એ મલ્હાર રાવ. અને એમણે પછી ખોટા ચિતરવાનું શરૂ કર્યું અને ઘણા બધા આરોપો એમણે સંભાજી ઉપર કર્યા. હવે દુર્દૈવ ભારતનું એ છે કે આજે પણ આ બધો પત્ર વ્યવહાર જે સંભાજીએ કર્યો છે, કવિ કલશે કર્યો છે, ઔરંગઝેબ અને એના અકબર એનો પુત્ર, એના દ્વારા જે બધા થયા છે પત્ર વ્યવહાર, આ બધા દ્વારા એ સ્પષ્ટ ખબર પડે છે કે આમાંનો એક પણ આરોપ એ સાચો નથી. સાચો નથી ને હાથ પગ વગરના આરોપ છે. અને એ જ ઇતિહાસ ન લખાય તો વાંધો નહીં, પણ જે વ્યક્તિએ આટલું મોટું બલિદાન આપ્યું એ વ્યક્તિ વિશે ઊંધો ઇતિહાસ લખાયો. રાઈટ રાઈટ. સાચી વાત છે. એટલે આ પ્રમાણેના કૃત્યો થયા છે આપણે ત્યાં.